આજે દિવસના સુંદર સુંદર ને અતિ સુંદર કાંકરેજ ગાયો જોઈ અને રાતે 12 વાગે 331 નાના જીવનો બચાવ કરાયો. જય માતાજી મિત્રો. વ્લોગની શરૂઆત ઢુવા નીચે બેસી કરી. બાજુમાંથી સુંદર અને જૂના ખંધાની કાંકરેજ ગાયો અને બધી જ ગાયો આપણા મિત્ર ભીમાભાઈ રૂખડભાઈ ભરવાડ અને એના ભાઈઓની છે. અત્યારે વાગ્યા હતા બપોરના 2 ને ટેમ્પરેચર 45 ડિગ્રી ની આસપાસ હતું અને ભીમાભાઈએ ગાયોને એક જ બોલાવો કર્યો ને એક જ બોલાવે બધી જ ગાયોની પાછળ હાલતી થઈ. ત્યાં મને દેખાણી આ એક સુંદર વોડકી કે જેનું રૂપ જબરદસ્ત હતું. ધીમે ધીમે બધી જ ગાયો આગળ વધતી હતી ને નજારો અદ્ભુત સર્જાણો હતો. આ ગાય હતી આ ઘેરાની સૌથી પવિત્ર ગાય કાનકુંવર ને જોયા પછી ભાઈ બતાવ્યું એમના ઘેરાની સૌથી જૂની ગાયો. ધોરીનું નામ હિરાડી, મુજડીનું નામ રૂપેણ અને પછી અમે જોયું આ ઘેરાના આખલા ને જાણો છો આના માતા પિતા કોણ છે? આની માતાશ્રી છે સત્તાભાઈની ગાયો બોડીઓમાંથી અને પિતા છે કિંગ રાવતીઓ. ધીમે ધીમે ગાયો બધી આગળ વધી ગઈ હતી ને હવે મારે અહીંયાથી જવાનો સમય થઈ ગયો હતો. તો ભીમાભાઈને કર્યા જય માતાજી ને રામ રામ અને પછી સીધી પડી ગઈ રાત ને હતો અત્યારે હું પાંજરાપોર. કારણ કે પાંજરાપોર અત્યારે આવી ગઈ હતી બે ગાડી કે જેની અંદર પૂર્યા હતા ઘેટા અને બકરા. ત્યાં જીવદયા પ્રેમીઓ પણ ઘણા બધા પહોંચી આવ્યા હતા. પછી બધા મિત્રોએ સાથે મળી ધીમે ધીમે ગાડીમાંથી બધા જીવો નીચે ઉતારવાનું ચાલુ કર્યું. આ બધું જ કામ ઓકે રિપોર્ટ કર્યું. ત્યાં વાગી ગયા રાતના 12. હવે સેમ વ્લોગ નો દિવસ આજે બીજો હતા અત્યારે ઘરે અને તમે જુઓ આ કાંકરેજ ગાયો ને આ ગાયો છે બ્રાઝિલ ની અંદર. આપણા ઇન્ડિયન કેટલ શો જેવો બ્રાઝિલ ની અંદર અત્યારે એક એક્સપો ચાલુ છે જેની અંદર આ બધી પાર્ટિસિપેટ થઈ છે ગાયો. મૂળ આપણા ભારતની આ કાંકરેજ ગાય બ્રાઝિલ ની અંદર ડંકો વગાડ્યો છે. બ્રાઝિલ ની કાંકરેજ ગાયનો વિડીયો જોઈ હું પહોંચી ગયો આપણા પાબુશ્રી વિભાગમાં. આપણે તે રાતે આવેલા બધા જ ભાગ્યશાળી જીવ અહીંયા છે ને ટોટલ 131 જીવનો બચાવ કરાયો. તો ભલે મિત્રો હવે આજનો આ દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ના ભૂલતા.